મારી ક્લાસ 10 બોર્ડની એક્ઝામમાં મેથ્સ લીધું છે. યુઝ્યુઅલી વિઝ્યુઅલી ઇમ્પેર્ડને એનવીડીએ જોડે મેથ્સ કરવું એક ચેલેન્જ તરીકે લાગે છે, પણ અને ઘણા ચેલેન્જીસ મને પણ આવ્યા છે, પણ મને મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે, એના માટે મેં આ ફિલ્ડ ચૂઝ કરી છે અને હું ટ્રાય કરીશ કે હું આગળ પણ આ ફિલ્ડમાં મહેનત કરીને કરીશ. અને આજે ઇકોનોમિક્સનું પેપર છે. અમે તૈયારી સારી કરી છે અને વાંચી લખીને તૈયારી કરી છે. ના નર્વસ નથી, સારું છે. અમારા પેપરની તૈયારી સારી છે. અમે ઓડિયો થ્રુ સાંભળતા હતા અને એનાથી અમે પ્રિપેરેશન કરી છે. આજનું પેપર ઇકોનોમિક્સ મતલબ હાર્ડ તો લાગે છે, પણ છે તૈયારી સારી છે. મારું આજે ઇકોનોમિક્સનું પેપર છે અને મેં બહુ તૈયારી કરી છે આ પેપરના 5-6 દિવસમાં, પણ તો બી મને થોડું નર્વસનેસ જેવું લાગી રહ્યું છે. વાંચીને ઓડિયો દ્વારા સાંભળીને તૈયારી કરી છે. થોડું હાર્ડ તો લાગે છે, પણ કરી લઈશું. મહેનત કરી છે, કોન્ફિડન્સ તો છે સારો એવો. 12માનો આજે પહેલો પેપરનો અનુભવ થોડો તો એવો લાગે છે, પણ તોય અમે થોડું એમ સારી રીતે પેપરમાં પરફોર્મન્સ કરી શકશું. બાળકોને બ્રેલ પુસ્તકો ઉપલબ્ધ કરાવીએ છીએ. એ સિવાય ઓડિયોમાં એમના અભ્યાસક્રમની સામગ્રી ઉપલબ્ધ કરાવીએ. કોમ્પ્યુટર ઉપર, મોબાઈલ પર વાંચવા અને લખવા માટે કરે છે અને સતત અમારા માર્ગદર્શનથી પેપર સોલ્યુશન કરાવીએ છીએ અમે. પણ અમારા માટે ગૌરવની વાત છે કે ગૌરી શાર્દુલ કે જે આ વખતે 10મા ધોરણની બોર્ડની એક્ઝામમાં મેથ્સની પણ એક્ઝામ આપી રહી છે. આ આઈ થિંક વડોદરામાં ફર્સ્ટ એવો કેસ છે કે જે મેથ્સ સબ્જેક્ટની એક્ઝામ આપી રહ્યા છે. આના પહેલાં આગળ મેથ્સની એક્ઝામ આપી હોય એવું વડોદરામાં બન્યું નથી.